માં પીછળ હવે પાટરામાં લાકડી છે આપણે ઈ નનાવાનો નેહ આજુબાજુના નેહડામાંથી દહરાવ આજ પણ માર માય મને વાત કરતા હતા કે નાના અમે હતા ત્યારે નનાવા નેહ કાંસિયાને નેસ હતા મારા નાના નહીં રહેતા ત્યાંથી જતા હતા દહેરામાં જતા હોય ને ઈ ચારણના દુજાણા ને ઈ તમે શું વાત માર માં કે હાગડાના બેકડામાં અમે જતા હોય એટલે નેહડું સોમાનો કેડામાં બહુ ખ્યાલ ન આવે જય હો પણ બેકડમાં આમ થોડાક અડધો કિલોમીટર રહીને ત્યાં કહાર થતો એની સુગંધ આવે કે નેહડું આ બાજુ છે ભલા માણસ શું ઈ આપણે આપણી મૂડી હતી એમ આ ખાલી આમ આવું કરતું રહેવું આટો મારતો રહેવું આપણે આવા નેહડામાં આ બાજુ પંચાળમાં આપણા આપણું ન ભૂલાઈ જાય ને બીજું બધું કરવાનું છૂટ છે એટલે કરવા જેવું હોય પણ આપણું ન ભૂલાઈ જાય અને ઈ કહેવાય છે કે નનાવાને કે નેહડા જ્યાં ઘાસ સારું હોય ને બધા ફરતા રહીએ પીળી પાટ ને નનાવું માના પાટ ને બધા જે નેહડા એમાં દહરામાં આજ પણ અમારે પાટરામાં આખી ગેરમાંથી પૂછી લેવાનું આ આદિકાળનો નાતો વાત આવી એટલે માં કેવી નિભાવે હજી સુધી આમ ગોવાળ બબે ત્રણ જોઈ ભેગા ધ્યાન રાખવું પડે ગોવાળ હોય હાવજ મારણ ક્યારે થઈ જાય નક્કી નહીં પણ જેથી દહરા હોય ને પીઠડાય નહીં તેથી ગોવાળિયા બધા એમ કે હે માં પીછળ તું ધ્યાન રાખજે આખી ગીરમાં એક પણ મારણ ન થાય કોઈ દી ગોવાળ વગરના ખાડું ધણ સરી આવે તો આજ પણ 21મી સદીમાં એ પાટરામાં જે લાકડી છે એ નનાવાના નેહમાં ને અહીંયા બાજુ બધા નેહમાંથી બધા જાતા હોય એટલે છોકરા 2-4 કિલોમીટર ને અંતરે નેહડા હોય તો વડીલો બધા જાતા હોય એક બાળક કોઈ નેહડામાંથી કોઈનો ઈ વાહે ઉપડી ગયો એટલે ભેળો વાહે વયો ગયો 5 જ વર્ષનો બાળક અને ન્યા ગયા કહાર ખાતો ને એ વખતે તો સાહેબ ઘાટી રેડિયા જેવી ચાય ખાલી ચાય અમુક આપડી હોય ને એ ખાલી ચાય પી તો એમાં જો ટેસ્ટિંગ કર્યું હોય ને તો અમુક કોથળીના દૂધમાં જે વિટામિન હોય એથી વધારે તો ઓલી ચાયમાં હોય હા એ ચાય કહાર ની ખાધું પ્રસાદ લઈને બાળકને તો ખાઈ લીધું ખાઈને ઉપડી ગયું એકલું આવી ગયેલું ભેગું બધા જાતું 5 છોકરો નામ સાથે છે પણ અટાણે બધું ભૂલી ગયું કોનો દીકરો છોકરાનું હું નામ બધું છે અટાણે ભૂલી ગયું એટલે વાત કરી દઉં આ આદિકાળનો નાતો કેમ એ માં નિભાવે નીકળી ગયો અને પ્રસાદી લઈને પછી તો ખબર નહીં નેહડામાં અહીંયા ગોઈતા એટલે કોઈ કીધું કે તો ઓલા માતાજી બધા નેહડે ગયા દહરાઈ એની ભેગો નહીં વયો ગયો ન્યાજીને કોઈ કીધું હા અહીંયા તો હતો તો હવે પ્રસાદ લઈને પાછો નીકળી ગયો પછી તો આખી ગેરમાં જ્યાં નેહડે ખબર પડી બધા ગોતવા મંડાણા હાંજ પડી ગઈ છોકરો ક્યાંય જડે નહીં આમથી આમ હાથ કરે પછી ઘરના તો કેટલા કેળા ને કઈ નદીઓ છેલા વાયા કઈ બાજુ નીકળી જાય બાળક નીકળી ગયો ભૂલો પડી ગયો વળતા નેહડું ન જડ્યું નદીઓમાં કાંધામાં ઈ અજબ ખંજરી જ્યાં બજે ભયાનક પડસન ગોદ પહાડ તણી જ્યાં પાડ તણા જીલે પડસંદા પ્રજા ગડીખમ પહાડ તણી જીવન હાટા શીર તણા જ્યાં ગાજે જંગલ ગીર તણા એવી ગીર અને એમાં બાળક ભૂલો પડી ગયો અને કરમદીના ઢુવામાં હુઈ ગયો ક્યાંક આખી રાત ચારણો રેખડા વડીલો જે ગોવાળિયામ જે છે બાળકને એમ થયો આયા હવાર પડી ગઈ દી ઉઈ ગયો એમાં હાથ કર્યો છેલ્લી વાયે નદીઓમાં હાથ કરતા જાતા હતા એમાં બાળક ત્યાંથી જે નીકળ્યો હોય છે ત્યારે ત્યાંથી નીકળ્યો ત્યારે કઈક કોકનું તમે કપડું હાથમાં લઈ લીધેલું કઈક જે હાથમાં એવું હોય કે કોઈ ફાળ્યું કેવું કોકનું હોય તો બાળક હાથમાં લઈ ઈ પડ્યું હતું કે આ ફાળ્યું થી બાળક ને જમતો એના હાથમાં હતું એમ તો થઈ ગયું દીપડો મારી નાખ્યો પૂરું કપડા આગળ બીજા જડવાના છે દીપડો ખાવો તો ન ખાય દીપડો ખાઈ ગયો હોય છે એટલે છોકરાનું નામ લઈને જે છોકરાનું નામ હતું એ ટાણે ભૂલી ગયો નામ લઈને હાથ કર્યો સામે અવાજ આવ્યો કરમદીના ઢુવામાંથી હળી કાઢીને જ્યાં ગોવાળી ત્યાં પૂગ્યા ને તો છોકરો બેઠો હતો ઢુવામાં બેઠો હતો અને બગા ખાતો હતો ને આમ આંખું સોળે એટલે કીધું અરે બેટા અહીંયા શું કરે છે તો કે માં ક્યાં તો કે માં તારી તો ઘરે અહીંયા થોડી નારે ના કે આખી રાત પડખામાં લઈને અહીંયા હુતી હતી મારી માં મને આ બનેલી ઘટના આ વાતને હજી 70 વર્ષ થયા છે ખાલી 70 વર્ષ આ વાતને માં ક્યાં તો કે માં તો આખી ઘેરે કેવી આખી રાત અહીંયા હુતી હતી પડખામાં લઈને હું હુતી હતી
મળ પડખામાં લઈને હુતી હતી માં આખી રાત તો તે આગળ જ વહી ગઈ આહા ઈ પીઠળ લાકડી વાળી બાળકને આખી રાત લઈ ખોળામાં અને હુતી હતી એટલે આકડીમાં મેં લખ્યું છે લખે ગીતો બધા પણ ચારણ નો ભાવ કઈક અલગ હોય ફિલિંગ આવે મારે બાળક વાત કરતો હોય સાંભળજો આ કડી માથોની વાતો